ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે। ગરીબોનું અનાજ સગેવગે કરનારાની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। સસ્તા અનાજની દુકાનોમાં અનાજનું સગેવગે કરવામાં આવતું હતું। વીટીવી ન્યૂઝની ટીમે અહેવાલ પ્રસારિત કર્યો હતો આ વાતને લઈને અને અહેવાલ પછી પુરાવા વિભાગે સંચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। રાજેશ અગ્રવાલની દુકાનનો પરવાનો રદ કરવામાં આવ્યો। દુકાનમાં રહેલા અનાજનો સ્ટોક ન મળતા કાર્યવાહી હાથ ધરાઈ છે। દુકાનના ઓપરેટર પણ ગ્રાહકોની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા હતા, જો કે કરતા હતા એ સમગ્ર વાત સામે આવી અને આખી માહિતી સામે આવી છે। દુકાનનો પરવાનો પણ રદ કરી દેવામાં આવ્યો છે। ત્યારે દુકાનમાં રહેલા અનાજનો સ્ટોક ન મળતા આખરે આ કાર્યવાહી કરવામાં આવી। વીટીવી ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ અહેવાલની ધારદાર અસર વર્તાઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, સસ્તા અનાજ સગેવગે કરી દેવામાં આવતું હતું, હાલ શું કાર્યવાહી, શું અપડેટ? રાધા સમા વિસ્તારની આ સસ્તા અનાજની દુકાન છે। રાજેશ અગ્રવાલની આ દુકાને જે જથ્થો એક મહિલાનો ફિંગરપ્રિન્ટ લઈ લેવામાં આવ્યા, પરંતુ એમને જથ્થો નહોતો આપ્યો। ગઈકાલે સમગ્ર જે અહેવાલ છે વીટીવીએ પ્રસારિત કરેલો, એની આ ધારદાર અસર જોવા મળી રહી છે। પુરવઠા વિભાગે આ જે દુકાન છે ત્યાં તપાસ કરી તો જાણવા એ મળ્યું કે દુકાનમાં રહેલા અનાજનો જે સ્ટોક છે એની મેળવણી કરી તો સ્ટોક ઓછો જોવા મળ્યો, એટલે કે બારોબાર અનાજ વેચી દેવામાં આવ્યું છે એવો પણ ઘટસ્ફોટ થયો છે। આ ઉપરાંત દુકાનનો જે ઓપરેટર છે એના દ્વારા ગ્રાહકો સાથે ઉત્સાહભર્યું વર્તન કરવામાં આવતું હતું। પુરવઠા વિભાગે આ જે દુકાન છે એનો પરવાનો રદ કરી દીધો છે। હવે એના ત્યાંથી વિતરણ વ્યવસ્થા નહીં થાય, અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે। પરંતુ સમાના જે રાજેશ અગ્રવાલ છે તેમની દુકાનનો પરવાનો રદ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગરીબોનું અનાજ સગેવગે કરવાનું જે કૌભાંડ ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ આ સ્ટોક ન મળતા થયો છે અને એના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે। જી રાધા। જી માનો આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।